ચા સાથે ન ખાઓ આ 6 વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ઝેર છે। ચા સાથે શું ખાવું ખતરનાક બની શકે છે? જો તમારે જાણવું હોય તો આ અવશ્ય વાંચો। પહેલું, વ્યક્તિએ ચા સાથે ઠંડી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તમને જણાવી દઈએ કે ઠંડા વસ્તુઓમાં સોડા, કોલ્ડ્રિંક વગેરેનો પણ સમાવેશ થાય છે। આવી સ્થિતિમાં તેના સેવનથી વ્યક્તિની પાચન તંત્ર પ્રભાવિત થઈ શકે છે। બીજું, વ્યક્તિએ ચાની સાથે હળદરની વસ્તુઓનું સેવન કરવું જોઈએ। વાસ્તવમાં હળદરમાં પ્રવાહી તત્વો હોય છે જે રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા તમારી પાચન પ્રક્રિયાને નકારાત્મક અસર કરી શકે છે। ત્રીજું, વ્યક્તિએ ચાની સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। ખાસ કરીને લીંબુ, ખાટી વગેરે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। ચોથું, કેટલાક લોકો ચાની સાથે ચણાના લોટનું સેવન કરે છે, પરંતુ આવા લોકોને કહો કે આ મિશ્રણ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી। જો ચણાના લોટની બનેલી વસ્તુઓ ચા સાથે પીવામાં આવે તો તેની પાચન ક્રિયા પર અસર પડે છે। પાંચમું, વ્યક્તિએ ચાની સાથે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરવું જોઈએ। લીલા પાંદડાવાળા શાકભાજીમાં સરસવ, બ્રોકોલી, સલગમ, મૂળો, કોબીજ વગેરેનો સમાવેશ થાય છે। છઠ્ઠું, સલાડ જેવી ચા સાથે કાચી વસ્તુઓનું સેવન કરવું। બાફેલા ઈંડા, અંકુર, અનાજ વગેરેનું સેવન ન કરવું જોઈએ। સ્વાસ્થ્યને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં। ચા સાથે શું ખાવું ખતરનાક બની શકે છે? જો તમારે જાણવું હોય તો આ અવશ્ય વાંચો। પહેલું, ચણાના લોટની સામગ્રી નમકીન હોય, મથરી હોય કે બીજું કંઈ પણ, દરેક ઋતુમાં ચા સાથે ચણાના લોટની બનેલી વસ્તુઓનું સેવન કરવું સૌથી સામાન્ય છે। પરંતુ જો તમને પણ આવી જ આદત હોય તો રાહ જુઓ। આ આદત સ્વાસ્થ્યપ્રદ નથી। સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે ચણાના લોટમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ન ખાવી જોઈએ। બીજું, કાચો માલ, સલાડ, સ્પ્રાઉટ્સ અથવા તો બાફેલા ઈંડા જેવી કાચી વસ્તુઓ ચા સાથે લેવાથી તમારા સ્વાસ્થ્ય અને પેટને નુકસાન થઈ શકે છે। ત્રીજું, હળદરની વસ્તુઓ। જો તમે ચા સાથે આવી વસ્તુઓનું સેવન કરો છો અથવા ચા પીધા પછી તરત જ કરો છો જેમાં હળદરની માત્રા વધુ હોય છે તો તે તમારા માટે નુકસાનકારક પણ હોઈ શકે છે। આનું મુખ્ય કારણ ચા અને હળદરમાં હાજર રાસાયણિક તત્વો છે જે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને તમારા પેટમાં રાસાયણિક પ્રતિક્રિયાઓનું કારણ બને છે જે પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે। ચોથું, લીંબુ। જે ચામાં લીંબુ હોય તેની સાથે કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો, તે હાનિકારક છે। ઘણા લોકો ચામાં લીંબુ નીચોવીને લેમન ટી બનાવે છે અને પીવે છે, પરંતુ આ ચા એસિડિટી અને પાચન અને ગેસની સમસ્યામાં ફાયદાકારક છે। પાંચમું, ઠંડી વસ્તુઓ। ચા પહેલાં પાણી પીવું ઠીક છે, પરંતુ ચા સાથે અથવા ચા પીધા પછી પાણી કે કોઈ ઠંડી વસ્તુનું સેવન કરવું યોગ્ય નથી।